પરમેશ્વરનો મહિમા હો. અનંતકાળ તરફની દોડ. પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. યશાયા 40:31. આપણે બધા 5 એવી બાબતો જાણીએ છીએ જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે કરી શકે છે. 1. ઊંઘવું. 2. બેસવું. 3. ઊભા રહેવું. 4. ચાલવું. 5. દોડવું. આધ્યાત્મિક રીતે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ 5 અનુભવો સાથે જીવતા લોકો આપણી વચ્ચે છે. તેમાં સૌપ્રથમ જે મૃત અને સૌથી વધુ ઊંઘતા વ્યક્તિનું નિરૂપણ કરે છે. એક જૂથ પાપો અને અપરાધોને કારણે મૃત છે. બીજો એક જૂથ આધ્યાત્મિક જીવનમાં પાછળ હટી ગયો, પાપીઓ સાથે જોડાયો અને આધ્યાત્મિક મૃત્યુ પામેલા પાપીઓ તરીકે જીવ્યો. અથવા જેમ મૃતકોમાં સૌથી વધુ ઊંઘે છે, તેઓ પાછા હટી ગયા અને શાપિત થઈ ગયા. તેમના માટે પછતાવો કરવાનું ફરીથી શરૂ કરવું અશક્ય છે કારણ કે તેઓ નરકને લાયક છે. એક નકારાયેલો જૂથ જેને કોઈ આશા નથી. બીજો, જેઓ બેસે છે. આધ્યાત્મિક જીવનમાં થાકી જાય છે અને બેભાન થઈ જાય છે, તેથી તેઓ બેસે છે. મૂર્ખોને ખબર નથી કે પોતાના કામમાં થાકીને શહેરમાં કેવી રીતે જવું. જેઓ જાણતા નથી કે તે શક્તિથી કે શક્તિથી નહીં, પણ સૈન્યોના પ્રભુના આત્માથી છે. છતાં તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે મહેનત કરે છે, તેથી તેઓ પોતાના પ્રયત્નોમાં થાકી જાય છે અને બેસી જાય છે. આ જૂથ પ્રભુમાં પોતાને મજબૂત બનાવે છે, શક્તિ પર શક્તિ પ્રાપ્ત કરે છે અને સિયોન પહોંચે છે અને ઈશ્વર સમક્ષ હાજર થાય છે. પરંતુ તેમના થાકને કારણે તેઓ તેમના જીવન પ્રવાસમાં બેહાન થઈ જાય છે અને પાછળ રહી જાય છે, જેના કારણે તેઓ શત્રુ શૈતાન દ્વારા નાશ પામે છે. તેમના માટે કોઈ મોટું મહત્વ નથી. ત્રીજું, સ્થિતિની સ્થિતિ. સિમોનની જેમ બાપ્તિસ્મા લીધું અને પ્રેરિતો અને ઈશ્વરના લોકો સાથે ચાલુ રાખ્યું. આ જૂથ ભલે ઈશ્વરના મંડળી અને ઈશ્વરના સેવકો સાથે ચાલુ રહે છે, છતાં તેમનું હૃદય ઈશ્વરની નજરમાં સાચું નથી, પરંતુ કડવટના પિત્તમાં અને અન્યાયના બંધનમાં ફસાયેલ છે અને દુષ્ટતા કરીને જીવે છે. નામ ખાતર ખ્રિસ્તી જીવનની સ્થિતિ, જેમાં ઈશ્વર ભક્તિ અને અધર્મ છે. તેઓ પોતાની દુષ્ટતાનો પછતાવો કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે, તો ઈશ્વર તેમને માફ કરશે. જો નહીં, તો લણણી સુધી તેઓ ઘઉં સાથે નીંદણ તરીકે ઉગાડવામાં આવશે અને લણણીના સમયે તેમને બાળવા માટે પોટલામાં બાંધો, કારણ કે તેઓ નરકને લાયક છે. આ જૂથમાં પણ ખાસ ખાસિયત નથી. ચોથું, જેઓ ચાલે છે. તેમના આધ્યાત્મિક જીવનમાં તેઓ ઈશ્વર સાથે ચાલે છે. તેઓ ઈશ્વર સાથે રહે છે અને તેઓ ઈશ્વર તરફથી અનુભવો અને બધા આશીર્વાદો મેળવે છે, જેનાથી તેમના જીવનમાં દૈવી વિકાસ થશે. તેઓ એવા છે જેમની પાસે વિશિષ્ટતા છે. જ્યારે આપણે આ 4 જૂથોનો વિચાર કરીએ છીએ, કારણ કે પ્રથમ જૂથ નકારાયું છે અને તેમને ટાળવા માટે નરકને લાયક છે, બાકીના 3 જૂથોને વિશિષ્ટ ગણવામાં આવે છે. પ્રથમ ગીતશાસ્ત્રમાં આપણે તેમના માટે ચેતવણી જોઈ શકીએ છીએ. ત્રીજા જૂથને તેમના પ્રત્યે ઘણી ખાસિયત હોવાથી સૌપ્રથમ તો તેમણે કહ્યું કે તેમણે દુષ્ટોની સલાહ પ્રમાણે ન ચાલવું જોઈએ. દુષ્ટતા કરવાની તેમની સલાહ તેમના વિનાશ માટે છે. તેથી ઈશ્વરની સલાહ પ્રમાણે ચાલવાનું અને મહિમામાં પ્રવેશવાનું શક્ય બનાવો. જ્યારે આપણે ઈશ્વર સાથે ચાલીએ છીએ ત્યારે આપણને ઉપર લઈ લેવામાં આવશે. બીજું, આગામી જૂથને કહેવામાં આવ્યું કે પાપીઓના માર્ગમાં ન ઊભા રહો. જેમ ઈશ્વરના પક્ષમાં ન રહેલા ઇસ્રાયેલીઓ ભસ્મ થઈ ગયા, તેમ આપણે પણ ભસ્મ ન થવા માટે કાલેબ અને જોશુઆ જેવા યહોવાને પૂરેપૂરા અનુસરીએ. ત્રીજા જૂથને કહેવામાં આવ્યું કે તિરસ્કાર કરનારાઓની જગ્યાએ બેસો નહીં. તેથી તિરસ્કાર કરનારાઓ સાથે બેસો નહીં, કારણ કે વારસો પ્રાપ્ત નહીં થાય અને ફેંકી દેવામાં આવશે. તેથી તે ન થવા દો. ઈશ્વર આપણી સાથે રહે તે માટે આપણે હંમેશા ઈશ્વરની હાજરીમાં બેસવાની જરૂર છે. જો આપણે આ સૂચનાઓનું પાલન કરીશું અને પાડીશું, તો આપણે ઈશ્વર સમક્ષ પહોંચશું. અહીં આપણે ખાસ ધ્યાન આપીએ છીએ જ્યારે એવું કહેવામાં આવે છે કે બેસો નહીં, ઊભા ન રહો, ચાલશો નહીં, પછી બાકી રહેલું દોડવાનું છે. આપણે જે 5 બાબતોનો વિચાર કર્યો તે પહેલાં 5મી બાબત દોડવાની છે. ખ્રિસ્ત ઈસુમાં દેવના ઉચ્ચ બોલાવવાના ઇનામ માટે પાછળની વાતો ભૂલી જઈને આગળ અને નિશાન તરફ આગળ વધીએ. જે આપણે કરવું જોઈએ તે મહત્વનું છે. તેથી આપણે ઇનામ મેળવવા માટે દોડમાં દોડવું પડશે. જ્યારે આપણે દોડનું મેદાન અથવા સ્ટેડિયમનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો રેસમાં રસ ધરાવતા નથી. તેઓ ત્યાં આવવા પણ તૈયાર નથી. પરંતુ રસ ધરાવતા ઘણા લોકો પ્રેક્ષકો તરીકે આવ્યા હોત. પછી મેદાનમાં આયોજકો અને પ્રશિક્ષક તરીકે થોડા જ લોકો હશે જે બીજાઓને દોડવામાં મદદ કરશે. પરંતુ આપણે જોઈએ છીએ કે
દોડમાં દોડવા માંગતા ટ્રેક પર બહુ ઓછા લોકો હશે. યાદ રાખો, આ દોડવાના માર્ગમાં દેખાતા લોકો માટે જ ઇનામ અથવા ભેટ પ્રાપ્ત કરવી શક્ય છે. બીજા કોઈને ઇનામ કે તાજ નહીં મળે. તેથી ખાતરી કરો કે આપણે ફક્ત દોડના માર્ગ પર જ મળીએ. ફરીથી, જો આપણે હિબ્રુઓને લખેલા પત્રમાં આપણે દોડમાં છીએ કે નહીં તે જાણવા માંગીએ તો આપણને થોડી જ બાબતો જોવા મળશે. સૌપ્રથમ, ચાલો આપણે દરેક ભાર બાજુ પર મૂકીએ. બધાની ચિંતા અથવા ઘણા વિચારોથી દબાયેલ. ઘણી બધી બાબતોની ચિંતા અને ચિંતા. તણાવ અથવા ઘણી બધી ચિંતાઓ ધરાવતા લોકો દોડમાં દોડી શકતા નથી. કોઈ પણ બાબતમાં સાવધ રહો, પણ દરેક બાબતમાં પ્રાર્થના દ્વારા વિનંતીઓ ઈશ્વરને જણાવો. ચાલો આપણે આપણી બધી ચિંતા તેમના પર નાખીએ. ચાલો આપણે આપણો બધો ભાર તેમના પર નાખીને દોડીએ, જેથી ઈશ્વર આપણને ટકાવી રાખે. બીજું, આપણને સરળતાથી ઘેરી લેનારા પાપને બાજુ પર મૂકીને દોડો. જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આપણા બધા પાપ માફ થાય છે અને ધોવાઈ જાય છે અને આપણને પાપોની માફી મળે છે. જો આપણે ફરીથી પાપ કરીએ તો આપણે તેને ઈશ્વર સમક્ષ કબૂલ કરવાની જરૂર છે અને ઈસુના રક્ત દ્વારા આપણે ધોવાઈએ છીએ અને પવિત્રતા પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ પાપ વિના જીવવું શક્ય નથી, કારણ કે ઘણા લોકોના જીવનમાં ઘેરાયેલ પાપ જોવા મળે છે. આને અહંકારી પાપ કહેવામાં આવ્યું છે. આ આપણને પરેશાન કરી રહ્યું છે અને છોડી શકવા સક્ષમ નથી. તેથી આપણે આપણા પોતાના પાપો કરીએ છીએ. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, તેથી આપણા ઈશ્વર તે આપણાથી દૂર કરે અને આપણને બચાવે, જેથી આપણે પાપ વિના દોડી શકીએ. પાપી પાત્રોના ગુલામ બનીને પાપમાં જીવવાથી દોડમાં ભાગ લઈ શકાય નહીં. ત્રીજું, ધીરજપૂર્વક દોડવું. પરિસ્થિતિઓ અને સંજોગો પ્રમાણે આમ તેમ ઉછાળ્યા વિના, થાક્યા વિના કે બેહોશ થયા વિના આનંદ અને ઉત્સાહથી આપણે દોડવાની જરૂર છે. મજબૂરીથી નહીં કે બીજાના પ્રલોભનથી નહીં, પણ સતત ઉત્સાહથી આપણે દોડવું પડશે. બેવડા મનનો માણસ પોતાના માર્ગોમાં અને પોતાની જાતિમાં પણ અસ્થિર હોય છે. તેમના માટે દોડમાં દોડવું પણ શક્ય નથી. ફરીથી, જ્યારે આપણે અમુક બાબતો પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે પાછળ રહેલી બાબતો ભૂલીને દોડવું પડે છે. આપણે આપણા જીવનથી બચવા માટે દોડી રહ્યા છીએ. તેથી પાછળ ન જુઓ કે રસ્તામાં ન રહો. જો તેઓ જે છોડી ગયા છે અને જેઓ તેમની સાથે હતા તેઓ વિશે સભાન હોત તો તેમને પાછા ફરવાની તક મળી હોત. એટલું જ નહીં, આપણા ઈશ્વર નબળાઈઓની લાગણીથી પીડાતા હોવાથી આપણે આપણી નબળાઈઓ, પતન, ખામીઓ, અક્ષમતાઓ વિશે વિચારીને દોડવું ન જોઈએ. તેના માટે આપણે પ્રભુમાં અને તેમના સામર્થ્ય અને દોડના બળમાં મજબૂત બનવું પડશે. ઉચ્ચ બોલાવાના ઇનામ માટે ફરીથી નિશાન તરફ આગળ વધવું અને દોડવું. ફક્ત એક જ વ્યક્તિને ઇનામ મળશે તે જાણીને ચાલો આપણે ખાતરીપૂર્વક દોડીએ કે આપણે મેળવી શકીએ છીએ. કોઈએ આપણને આપણા પુરસ્કારથી છેતરવું ના જોઈએ. જેઓ પોતાના જીવનમાં આ બાબતો પ્રત્યે સાવધ રહે છે તેઓ દોડમાં દોડશે અને મુગટની ઈચ્છા રાખશે. આવા લોકોને શાસ્ત્ર ધન્ય આશા આપે છે અને જેઓ તેમના પ્રગટ થવાને ચાહે છે તેઓ બધાને મુગટ પ્રાપ્ત થશે. આગળ ચાલો વિચારીએ કે તે કેવી રીતે થશે. શરૂઆતમાં આપણે 1, 2 અને 3 વસ્તુઓ વિશે જોયું જે માણસ સુવાથી બેસીને ઊભા રહીને શક્ય છે, જે બહુ વિચિત્ર નથી, પરંતુ જો ધ્યાન ન આપવામાં આવે તો તેનો વિનાશનો અનુભવ થશે. ચાલો આપણે આ વસ્તુઓ ટાળીએ જે નફાકારક છે અને સામાન્ય છે. બાકીની 2 વસ્તુઓ જે વિચિત્ર છે તેનો ઉલ્લેખ યશાયાહ 40મા અધ્યાયમાં કરવામાં આવ્યો છે. જેઓ પ્રભુ માટે રાહ જુએ છે, કારણ કે પ્રભુનું આગમન તેમની શક્તિને નવીનીકરણ કરશે એમ કહેવામાં આવ્યા પછી એવું કહેવામાં આવ્યું છે કે તેઓ દોડશે અને થાકશે નહીં, અને તેઓ ચાલશે અને થાકશે નહીં. એટલું જ નહીં, તેઓ બીજી એક વાત પણ કહે છે જે માણસો માટે શક્ય નથી. તેઓ ગરુડની જેમ પાંખો ઊંચી કરશે અથવા તેઓ ઉડી જશે. આપણા દેવે આપણને આ માટીના વાસણોમાં, જે આપણું શરીર છે, શક્તિની શ્રેષ્ઠતા ભેટ તરીકે આપી છે. દરરોજ આપણા પ્રભુની રાહ જોતા રહીએ અને શ્રેષ્ઠતાની શક્તિને નવીનીકરણ કરીએ તો આપણે થાક્યા વગર ચાલી શકીએ છીએ અને થાક્યા વગર દોડી શકીએ છીએ. પ્રભુમાં અને તેમના સામર્થ્યના બળમાં મજબૂત બનીને આપણે ઉડાન ભરી શકીએ છીએ. જેમ પૂર્વમાંથી વીજળી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે તેમ માણસના દીકરાનું આગમન પણ થશે. જ્યારે એવું કહેવામાં આવે છે કે જ્યાં પણ શબ હશે ત્યાં ગરુડ ભેગા થશે, જે દિવસે ઈસુને મળવા અને ઇનામ મેળવવા માટે પ્રગટ થશે. જેઓ ઈશ્વરની શક્તિથી દોડે છે તેઓ વિમાન જેવા છે જે દોડતા હોય છે અને ઉડે છે, જેમ ગરુડ તેની પાંખો ઉપર ચડે છે અને આપણા પ્રભુ સુધી પહોંચે છે. તેઓ શક્તિ પર શક્તિ મેળવે છે અથવા તેમની શક્તિને નવીનીકરણ કરે છે અને ઉડાન ભરે છે અને ઈશ્વર સમક્ષ હાજર થાય છે. માણસ દ્વારા આ શક્ય નથી, પરંતુ ફક્ત ભગવાન દ્વારા જ તે શક્ય છે. પહેલા ગીતશાસ્ત્રમાં બધું જ માણસોની રીતભાતની વિરુદ્ધ કહેવામાં આવ્યું છે. ઊભા રહીને ચાલવું એ માણસોની રીત છે, પરંતુ દૈવી દ્રષ્ટિકોણથી શરૂઆતમાં આપણે ભગવાન સાથે ચાલતા જે જોયું છે તે મહત્વપૂર્ણ છે, જે સૌ પ્રથમ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ ઊભા, બેસીને, ઉતરતા અનુભવો થાય છે એવું કહેવાય છે.
યશાયા 40મા અધ્યાયમાં માણસોની દોડીને ચાલવાની રીત વિશે નથી, પરંતુ ઉડવું એ દૈવ્યતામાં એક મહત્વપૂર્ણ પાસું છે. તેથી પહેલાં એવું કહેવામાં આવ્યું છે, પછી દોડીને ચાલવું આપણે જોઈ શકીએ છીએ. આ બે અનુભવોમાં જો આપણે એવી રીતે જીવીએ કે માણસો ચાલતા ચાલતા થાકી જાય છે, ઊભા રહીને બેભાન થઈ જાય છે અને બેસી જાય છે, પરંતુ જેઓ પહેલાં ઉડતા થાકી જાય છે, તેથી તેઓ દોડે છે અને બેભાન થઈ જાય છે અને પછી ચાલે છે, તો આ આપણા આધ્યાત્મિક જીવનમાં આપણી પાછળ પડેલી સ્થિતિ દર્શાવે છે, જે નિષ્ફળતામાં સમાપ્ત થાય છે. આત્મામાં શરૂ થયેલું હવે દેહમાં અને માણસોની રીતે પૂર્ણ થયેલું છે. તેથી તેને માણસોની રીતથી શરૂ કરીએ અને દૈવીયતા તરફ દોરી જઈએ. કારણ કે શરૂઆતમાં પ્રાકૃતિક માણસ આધ્યાત્મિક નથી, પછી આધ્યાત્મિક આવે છે. તેથી આપણે જેઓ પાપો અને અપરાધોમાં મૃત્યુ પામ્યા હતા, ખ્રિસ્ત સાથે સજ્જીવન થયા અને ઉદ્ધાર પામ્યા, એ રીતે આપણને ઉઠાડ્યા અને સ્વર્ગમાં સાથે બેસાડ્યા. આપણે બચી ગયા છીએ અને બાપ્તિસ્મા લીધું છે, તેથી આપણે નેતાઓ અને ચર્ચ સાથે ઊભા રહીએ છીએ. આપણા સાંસારિક જીવનમાં આપણે હંમેશા ઈશ્વર સાથે રહેવા માટે સતત ચાલવું પડશે, પરંતુ આપણા આધ્યાત્મિક જીવનમાં આપણે ધીરજપૂર્વક આપણી દોડ દોડીએ છીએ. પછી એવું બને છે કે આપણે ઉડાન ભરીએ છીએ, જેથી જ્યારે આપણા પ્રભુ પ્રગટ થાય ત્યારે આપણે તેમની પાસે પહોંચી શકીએ. તેથી આપણે જે હવે દોડતા દેખાઈ રહ્યા છીએ, તેમણે આપણા પ્રભુના આગમનના સમયે ઉડવું જોઈએ, કારણ કે આપણા ઈશ્વર આપણને મદદ કરે. પ્રભુની સ્તુતિ થાઓ.